સોરઠિયા બહારવટિયાની કહાની. સોરઠની ધરતી પવનમાં પણ એક અલગ જ શૂરવીરતા હતી. એ સમયમાં લોકો રાજાઓના ડરથી જીવતા, ગરીબો પર અત્યાચાર થતો અને ન્યાય તો જાણે ક્યાંક ગુમ થઈ ગયો હતો. એ જ સમયમાં જન્મ્યો એક બહાદુર યુવાન, જોગીદાસ ખુમાણ. એક સાંજનો સમય હતો. ગામના લોકો ભેગા થઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. રાજાના માણસો ફરીથી અનાજ લઈ ગયા. હવે આપણે શું ખાશું? એક વૃદ્ધ બોલ્યો. ત્યાં અંધકારમાંથી એક અવાજ આવ્યો. ચિંતા ના કરો, હવે અન્યાય વધુ સમય નહીં ચાલે. લોકોએ જોયું. ઊંચો કદાવર, હાથમાં તલવાર, આંખોમાં આગ. એ હતો જોગીદાસ ખુમાણ. જોગીદાસે નક્કી કર્યું, હવે ગરીબો પર અત્યાચાર નહીં સહે. રાત્રિના અંધકારમાં તે પોતાના સાથીઓ સાથે નીકળતો. રાજાના ખજાનામાંથી સંપત્તિ લઈને ગરીબોમાં વહેંચતો. એક દિવસ રાજાના સૈનિકોએ તેને ઘેરી લીધો. જોગીદાસ, આજે તું બચી નહીં શકે, સૈનિકોના વડાએ ગર્જના કરી. જોગીદાસ હસ્યો. જે સત્ય માટે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી. તલવારો ટકરાઈ, ઘોડા દોડ્યા અને પળોમાં જોગીદાસ ગાયબ. જંગલમાં જાણે પવન બની ગયો. સમય પસાર થયો. જોગીદાસ ખુમાણનું નામ દરેક ગામમાં ગુંજવા લાગ્યું. માતાઓ પોતાના બાળકોને કહેતી, ડરશો નહીં, જોગીદાસ છે ને. ગરીબો માટે તે ભગવાન સમાન બની ગયો. જોગીદાસ ખુમાણની કહાની માત્ર એક બહારવટિયાની નથી. તે છે ન્યાય, હિંમત અને માનવતાની કહાની. અન્યાય સામે ઊભા રહેવું એ જ સાચી બહાદુરી છે.